દે બધું બોલો આડું તમે આવો અહીંયા હા ખાવા બનાવી દીધું ખાઈને હોટલમાં ખાઈ લીધું એ હા જલ્દી આવવાનું હા હાલો અને તમે આવો તો પેલા નેરિયાવાળા રસ્તે ના આવતા એ કારણ અહીંયા લૂંટફાટ થઈ અમારે એક ગામનો છોકરો હતો મહેમાન આવ્યા હતા તે એમને લૂંટી લીધા હતા એટલે તમે જોઈને આવજો એ હા હા આટલું ને ભણો આવે ત્યાં અડધી રાતે કોમ હશે એમનો હા હરખું કરી દો પથારી પર દેવું છે આવવાનું એટલે ઊંઘી વાતો કરશું અત્યારે અડધા રાતે તો લઈ જાઓ અત્યારે હું લઈ જાઉં તારા મહાન ઘેર ટીકર હું લેવા જઈ જાઉં તું ચૂપતા હેડ ના સોનો મોનો હેડ તો મહાજન હું લઈ જાઉં હે ને તને કહી જ દઉં તારા માટે હું હકીકત કરવા માટે હું કે એક લઈ જાઉં છે ને ઓહો હોય ને અરે જો તારા માટે હું એક વીઘો એક પૈસા લાવ્યો હું અરે બાપા જો ખાઈ ચલો બધા પૈસા આવજો તારી હકીકત કરવાની ને એટલે તારી આ રસ્તા પર હું શું થાય છું તો માઢો તો ના પાડી હતી હું કરું કેમ ટેન્શન માં લાગો કશું નહીં તો ખાલી એ હા લાગા માઢું ખાલી ખાલી કહી દીધું હે કોકે હું કે વાત ફેલાઈ હે એટલે કહી દીધું હે ને કશું નહીં હોય એ તો આપણે હવે રોડ આવી જઈએ ને એટલે રિસ્કા પકડી લેવું આપણે સીધા પર ડાયરેક્ટ આઢું ધો એટલે તારે રોડ ઉપર તો આવી જવું ને કે સાધન તો દેખાતું નહીં સાધન આવી તો સારું હો આવતું જ રહે લાગે શું આવતું હે કોઈ આવતું નહીં જો ને કોઈ દેખાતું નહીં આજુબાજુ શું કરું તારો સાધન ના મળો સાઈડ ના તો ઊંચો આવે આવતું જાય કઈ હગે કરેલો ને કદો મને કારણ બાઈક લઈ આવ્યો ને એટલે આમ સોનું મોનું બંધાણ ના નકા હવે ત્યારે અમાર આરણ બાઈક લઈ આવ્યો તારી ઉંમર હે આપણે રિક્ષા ના જવું પડે તારી ઉંમર હે તો કે તારા પગ ચેલા નોના હે તું જો પેલા તું તને લગી રે ખબર નહીં પડતી બ્રે હું તને કે તો આઠું તો લઈ જાય હતા આઠું ની રાહ જોતા હે હા એટલે ચૂપચાપ રહ્યા હતા તું બંધ સાધન એ કે આવતું નહીં એ તો હવે રાહ જોશું ને એટલે હવે એની ના આવે તારું ભાઈ આપણો શેર ચારનો મૂર્ખો એક છોકરાને પકડ્યો તો ચારનો હજી એક છોકરો હાથમાં નહીં આવ્યો આપણે શું કરીએ કોક કરીએ હેડો ના આગળ જઈને ચા પીવા માટે પૈસા નહીં આપણે આમ નવા લુગડા પહેરે કોક તો કોમ ફસાઈ લેવાનું મૂર્ખાને રોડ સાઈડ જવું હેડો તો ઉપર ઉભા રહીએ આપણે હું એકદમ ભીખ માંગવાની છે અરે એવું નહીં કે એકદમ તો રોડ ઉપર ઉભા રહીએ તો રાતના તો બહુ બધા હોય રાતને ઇવન ઘરે જવું હોય તો ના હોય હા હેડો નતો દે છોકરા બોકરે બધું હંગાત હોય એટલે આપણે ઉપાડી જ લેવાનું ને બહુ પાવ કરે તો સારો હોય ને તમારે જોડે બતાવજો લાયા હો કે નહીં એ તો હું કરી હેડો ના કરી હેડો નો ભાઈ પેરો લેવા આવે ને કોઈ એવું કર તો મને શીખવાડે નહીં આમાં હું પહેલા ઉતરી ના મેં તો હું સમજે લીડર ઓ વાહ એ નહીં હમણાં હું મૂર્ખો ઉઠાય આપણે બે બરાબર નો જ કરવાનો ને મૂર્ખો મેં હું ઉઠાવું ને હાર માં નહીં કરવી હા તો એક જ ઘરમાં પૈસા નહીં મારા ઘરમાં પૈસા આવી જાય હમણાં મૂર્ખો ગાયબ કરી લઈને તો સારું યાર ડન યાર તમે હતા બોલા આપણે હોય તો ઊભું તો લાગે હેડો બે જણ ફસી આપણે આવી જાય ભાઈ તો પછી પ્લેન સમજાય જો એક એરિયા ઉભા ને તે આપણે એવું કે તમે જ છો જો રાતના તે એરિયા કે અમે બાર ગામ આપણે ક્યાં અમે બાર ગામ જઈએ કોઈ ખબર ના
પણ જુઓ કે આપણે પેલા મેં પ્લાન કરેલી એટલે તમારે બધું હા કરવું. યાર ઈજા ભાવ હેડો ને તમને ખોટું હતા ભંગાવ અહીંથી આપણે રોડે સાધનો નીકળે. હા ભાઈ શું ના હો તમે કોના ભાઈ? અમે બાજુના ગામ નહીં આવો. તું તો કન જો અમે હતા એક જ નથી. હા. જો જો. તો ને બાર હું તો જઉં રામ રામ હું. મને મની લે અનિલભાઈ તમે તો જો. હું જઈશું મારે અઢું તો કેમ હોઉં છું હું એ જાઉં બારબર. આ ઓની હગાઈ કરવા જવું ને એટલે તમારી જોડે પૈસા પડ્યા? તારે પૈસાની વાત કેમ કરી તમે કોલ કરો તમે મને હું વાત કહું. હા. એ અમે જતા હતા ને આવી રીતના રિક્ષામાં બેહીને તે ચોર પાડ્યા યાર. 5-6 માણસો રિક્ષામાં બેહ્યા હતા. અમને તો દબાયા અમને બેનો બધા પૈસા કે મર્ડર કરી દે પૈસા કાઢો. તે અમે હે ને 1 લાખ રૂપિયા હતા તે આલી દીધા ને 1 લાખ રૂપિયા. માટલો ફોન આવ્યો ને એમ કહેતો કે અરે હે એવું કે ચોર પડ્યા તે પડ્યા જ ત્યાં એટલે અંભારે એટલે અમે અમે તમને આ પૂછીએ છીએ. એરિયામાં રિક્ષા લઈને આવ્યા હતા ને તમે હંતા દેજો પૈસા ને છોકરા કિડનેપ થાય ખબર હે? ખબર હો અમે આઈએ ફોન ચાલુ ફોન આવો હો. હો હા આમ આવો ને તમે આમ આવો ને ઊંધા છોડી દેવાય હા નહીં ખાતી આમ આવો થાપ ચમ મેલી હા, કોણ? હું પ્રેમથી કહું લકે હું બધું કરી હા. દે એ રે ચોરીની વાત કરો પૈસા ને પૈસા પેલી- તેમ નહીં આપણે એ વાતો કરી અને કરીએ કે અમે કેવો છીએ કરો થોડું સંભાળીને તમારે આમ તો બુદ્ધો જ નહીં ચમ? એ રે આપણી વાતો ચોઈ કર આપણે તો નવા લુકડો પહેરીને ના એ સાચી વાત છે તમે પેલો આદમી રહ્યો ને તો એ બાજુ મેં પેલા ન્યા છોકરા બાજુ રહે હું મોટું કરી નોન લઈ એવું લે નહીં તમે ત્યાં પકડીને જો હું પેલા છોકરા બાજુ ને આપણું સામાન રેડી કરી દે ને ફટફટ નીકળી જવું આપણે બરોબર જીવન જોડે પૈસા ને આપણે એ તો કરી માલામાલ દેવું. થઈ જાવ આજે આજે હા રાતમાં. હેડો હતો હા. ગાડી વાળું કોઈ આવી નહીં હા, સાધન કોઈ આવતું નહીં તમે કોનો ફોન આવ્યો તે વાત એ તો અમાર જવાનો રિટર્ન મહેમાનનો આવ્યો એવું એટલે માપમાં જો તારે લખો તમારા છોકરાની મદદ થઈ જાય ચૂપચાપ ઊભા રહેજો. પૈસા લેવું લાય પૈસા લાય પૈસા ચાલો બધા તમે પૈસા બાજુ પૈસા કશું નહીં પૈસા લાય પૈસા લાય પૈસા કાઢ પૈસા કૂદ કાઢે મોડો તો જા હાથ પૈસા લાય પૈસા લાય કે તારો છોકરો જીવ અમને તું તારે કિચન લ્યો કાઢી દેતી મારું પૈસા એમ કતે આલે બધા પૈસા નહીં કે જોઈ લે લાગતું નહીં હો તારો છોકરો વચ્ચે સાત જોડે હજી બોલ પૈસા નહીં મારતો કશું પૈસા કાઢ પૈસા કાઢ પૈસા કાઢ હમ દે ના હે તું મારે પૈસા લા છેલ્લી વાર કહું પૈસા આલવા? પૈસા નહીં આપવા મારે લઈ લો હેરો આપણી જગ્યાએ લેવો આના લઈએ તો એને ના લેજો એને ના લેજો પૈસા લાય હલ્લા પૈસા આલું તમને મેં ખાલી છોકરો છોડ દો તમે પાહાડો લોકો મદદ થઈ જાય લાલુભાઈ ઉઠાવો ઉઠાવો. પૈસા આવી દે યાર ઉભા પેલા અમે આગળ જાય નકો દોડન દોડન પકડી લે નેકરો બહાર નેકર એ તું એ આ ખાલે ટેણી આપણો આ જે આગળ પેલો રહ્યો નિકન જે પલરો જા એ હા આપણે પાહા હા તારે હું તો બરબાદ થઈ તો એવો બરબાદ થઈ ગયો કે પૈસા જતા રહ્યા મારા કાકા આપણે તો બદલ થઈ ગયા ચાલ તો ઈજાનું કરવાનું બોલ હવે તારી હગાઈ હું ચિંતા કરી એ તો એક વીઘો થઈ ગઈ ગોળ મૂકી મારે હું તો બોલું કરું હવે બદલ થઈ ગયા મામા હાંગ દે હેલો હવે તું રોય ને આવું કોક કરી દે ગંદા આદમી તો જી હવે કારુભાઈ બેહો મળી જા પૈસા આવું કેવું ને પણ મને યાર દુઃખ બહુ થાય હું બોલે કારુભાઈ થોડું સંભળાય નહીં મને યાર દુઃખ થાય મને હું પૈસા આલતા હું યાર એવી રીતે ના લાગી યાર બે તમે યાર વાત તાર હું પણ બોલો હા પણ યાર ઈ તમે જોર હો કા હું બોલજો અને યાર ઈ છોકરાને હવે કરવા જતા હતા અત્યારે લે હું ને ના તમને યાર હવે આ બે દેખો ને અડધો અડધો ભાગ આપડા હા બે મસ્ત આપડા હવે થોડી વાર બે હવે આપણે શું કરો ખબર 1 લાખ ની 1 લાખ નું ઘર બનાવો કેમ કે હીરા એમ મને લાગતા હતા કે કોક તો કરે હીરા બરોબર એટલે આપણે આમ સંભાળીને પૈસા હું આવવું ગણી પડે. લઉં પૈસા ચો ગણો હો તમે
પણ આપણે ભાઈ લેવું પડે ને કઈ રાય ચોકાઈ દે ને તો તક 20 લાખ જેટલા આપણે કરો ખબર મોટો મહેલ બનાવ આપણે જે પેલા સિક્યુરિટી ગાર્ડ કરો તો તેરા મારવા અને સિક્યુરિટી ગાર્ડ શું કરે આપણે હે ને પેલું આપણે પેલા ગોડાઉન ને જઈએ ને પૈસા બોડે કરી દે ના સિક્યુરિટી નહીં લાવવાનું બોડી કાર્ડ લાવવાનું બોડી વાળા ના આપણને કોઈ અડે નહીં આપણો મહેલ બનાવીએ એટલે એવું ના વિચારતા કે ચોરી કરવા શોધી આપણે મહેનત હુઆ ચોરી હજી આયા નહીં મને તો લાગે મેરે ही आयला हा એટલા નવું થયું નહીં ફોન કરું બસ હલો આડો એટલે આ રિક્ષા મળી ને હું છે યા ના હોય તો તમે ચોકન હતા એટલે યાર ના મેરિયા વારે મેં ના પાડી હતી યાર તમે જલ્દી આવો તમે એક ઉપર આવો જલ્દી પોકો છે હા જલ્દી આવો હું અહીં બેઠો હું જલ્દી આવો મારું મને જે બીક હતી એ જ થયું આ તો ના નથી થાય અરે હા દે જોઈએ ચોકન રાડું બે આવશે તમને ના નથી પાડી એટલે આ પૈસા લૂંટી જાય બોલો શું કરવાનું ફોન તો લઈ લેજો ને ફોન તો બસ તો ફોન કશું કરતી નહીં ને ના એટલે તો કોઈ નહીં હા બે હું પાણી ભરલાવું હા કોઈ વાગ્યું જ નહીં ને ના મને આગળ તમને આવ્યો ને ના લે ઇન્ચી લઈને આવ્યા પૈસા તમે હું લાયા તો 20 લાખ રૂપિયા માં શરમ નહીં આવતી તમને યાર આટલા 20 લાખ અત્યારે ભૂલ્યા લઈને આવ્યા આ મને ઓલે કરી તો ખબર અને હગાઈ કરવાની છે ને એટલે હતા પણ એવી હવારે વાત ના કરે મને ફોન હવારે આવાય અત્યારે ડાયરેક્ટ આવી જાય ડાયરેક્ટ આ તો કીધા આગળ ભાઈ આપા હવા ડાયરેક્ટ જવું પડે એમ કહું લે પણ તમને શરમ આવી ગયો અત્યારે આવા કિસ્સા બના કેટલા તમારા ગામમાં લીધા તો આવું અને ગમત જોયું છે તું પા વચ્ચેનો ગમત થયું આ બધું અરે આ તમારે યાર મેં ના પાડી હતી તમારે બે જણા હતા અને ખબર મને બે ના મોઢો યાદ હ એમ છે લઈ જા પૈસા એ રહું કે પેલા આયા અમારે વાત કરી પછી રહું કે એમનો પેલા સાઈડ में જઈને કોક પ્લેન બનાવ્યો હે એવું કોક હે ભાઈ એમને ડાયરેક્ટ આવે ને અને ડાયરેક્ટ કામ પકડ્યા એવું કર્યું એવું લાગતું હતું કે ચોર હ પછી ખબર પડી ત્યાં પકડ્યા ને તારામાં ખબર પડી કે આ તો ચોર હ યાર પણ એ તમને શરમ આવી ગયો અત્યારે ના દાડે ના હોય યાર એમ તો મને મોઢા યાદ હ પણ ના તો પોલીસ સ્ટેશનમાં એનો રિપોર્ટ કઢાઈએ તો હવારે જોઈએ આપણે પોલીસ સ્ટેશન પર રિપોર્ટ લખાઈએ નકર ના આવે તો આપણે જઈએ હવારે મારા તો ધક્કે મારી એટલે પકડી મારવામાં તું જા ભણ્યા તું તો પણ જઈને ભૂજા જાવ અરે લાલભાઈ એટલે આવો ને યાર તમારું કામ પડ્યું હા તો જબર ગયા બધા બેબી હવે આલુ ભેગા છે જબર ગયા તો યાર ત્યાં જબ્બા ટેન્શન આવી ગયું યાર ચાલ હું થયું લે 20 લાખ ઉઠાઈ ગયા હમણાં 20 લાખ એ ચીડી પેલા આપણે નતો પેલા છોકરાને હવે આપણે હેડ્યા રસ્તા પર ના અરે 20 લાખ લઈ ગયા હમણાં અરે અરે આપણને અનિલભાઈ તમે ખબર તો હોય કે આ વાળી તમે કહેવાની મમ્મી લાલભાઈ કે આવું કિસ્સો હતું કે રોડ પર કે તમે અમને મેં કીધું કે હવારે આવજો તમે એટલે એમ હવારે ફોન આ તો કે સબસ્ક્રાઇબ આવી છે મને આના માટે સબસ્ક્રાઇબ આ હાલી સબસ્ક્રાઇબ એટલે હું પણ નવું એટલે મને હગાઈ કરવા માટે હું એકલા સ્વામી ને બધું હવે માટે તમારે તમારા બુદ્ધિ અરજી રાતે કઈ કરાય એની દાડે શાંતિ આવે બધા ભેગા કરાવી દઈ તમે વાત તો સમજો હું એવું વિચારું છું કે રાતે આવી ભાઈ અમને તો ઊંઘે પછી હવારે સીધા નીકળી જાવ બરોબર એવું વિચારી છું વિચારવાનું ના તમે ખબર કે આવા કિસ્સા બને તો તમારે રાતે અડધી રાતે કોઈને નેકરાય ની ચૂકી વાત છે ને અડધી રાતે ધ્યાન રાખવું પડે અને જે જોડે ઉભા રહે ને એ તમે જેથી અજણ જોઈ ઉભું ના રહ્યો કે અજણ રિસ્કમ ના બે
એટલે ખબર પડે તમને? એ તો ખબર પડે એટલે મુઢાઈ મને યાદ છે બે જણા હતા એ. 2 જણા હતા ને? આ 2 જણા જબર ડિસ્પ્લે કરે. 2 જણા? એક જાજી હતો ને એક પાથરો હતો. એક જાગીર ને પતો તો આપડે પેલા પહાડવાળા વાસણો પર શક પડો. વધણી તો હવારે આપણે જઈશું રિપોર્ટ કરાવીશું ને આપણે સાનબીન કરશે આપણે બધાએ. બરોબર ને? શું કહ્યું તમારું? હવે એટલે છોડવાનું નહીં. આ એ જે ફોન ના કરે મને પેલા આવડી તમે કઈ ફોન ના કરે તમે કઈ તરત ને તરત દોરો જ. યાર પણ મને પકડી રાખે હું તમને ચેતા ફોન કરો છો, બોલો. યા તો ઉપાધિ કરી તમારે 20 લાખ રૂપિયા જતા રહે એટલે તમે થોડી બુદ્ધિ રાખવી પડે. આ તો થઈ ગયું હવે હવાથી ગમે તે કઈ ખોરશી ને પોલીસ સ્ટેશન આવીએ આપણે. બરોબર ને? અડધી રાત થઈ ગઈ. હું તો ખાલી જાતો ઓટો મારતો જો ચા બાકી હું તો ચાય નહીં પીવો. હવે તમે ઉઈ જાઓ ખરેખર ટેન્શન ના છો. ભણા કોઈ જોઈ નહીં ને આપડે. હા વાંધો નહીં. હવે આપણે બહુ અડધી રાત થઈ ગઈ. હું નહીં કરું કારણ કે મારે રસ્તે નહીં કરવાનું હોય. હવે તમારી રસ્તે નીકળો. હું તો ફટાફટ એક્ટિવા લઈને જતો રહે. મારું કોઈ હોય નહીં. બરોબર? એક્ટિવ એટલે વધુ નહીં તમારે તો. ના વધે હું તો ધોકો રાખું જ છું. ના દે મારે ખરો વગર નહીં બેવા હું નીકળું. હવે આપણે મને રિંગ કરી દે મળે. બરોબર? તમારે એક્ટિવાનું શરીર બરી રાખવી આવો ને હમણાં. અરે તો હું કોઈ ટેન્શન નહીં. મારો કોઈ લેવા દે નહીં. હવે મારે રિંગ કરી દે. બરોબર? આપણે બધા સ્ટેશનમાં જીવો વધે તમે ઉઈ જાઓ હતા. હવે હું નીકળું. બરોબર? હો ને? એટલે તમને શરમ આવી જોઈએ યાર. આપણે બંધ કરીએ હું ગોદરો પહોંચી આલું ભાઈ. અને ગોદરો એમાં તમે બીજું હું અમારું છે.